નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આઈએમડી અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી, અંદમાન સમુદ્ર, નિકોબાર ટાપુઓ અને વિજયપુરમ સહિત અંદમાન ટાપુઓના કેટલાક ભાગોમાં પ્રવેશ્યું છે। ચોમાસું હવે કેરળ પહોંચશે અને 26 મે સુધીમાં આવવાની ધારણા છે। આ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની પણ ધારણા કરવામાં આવી છે। આનું કારણ કે અલ નીનોની મજબૂત હોવાના કારણે વરસાદ ઓછો થઈ શકે છે। આઈએમડી મુજબ જમ્મુ અને તેની નજીકના ઉત્તર પાકિસ્તાન એક પશ્ચિમી વિક્ષોભ સક્રિય છે। દક્ષિણ રાજસ્થાન, પૂર્વી રાજસ્થાન, મધ્ય ઉત્તર પ્રદેશ, ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના નજીકના ઉત્તરાખંડ પર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે। ચોમાસા પશ્ચિમી વિક્ષોભ અને ચક્રવાતી પરિભ્રમણની અસરના કારણે આ અઠવાડિયે ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનો અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર પૂર્વીય ભારત અને અંદમાન અને નિકોબાર ટાપુઓ, ઉપ હિમાલયની પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈલ, કેરળ, માહે અને દક્ષિણ આંતર કર્ણાટક ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, આવીને આવી જ અપડેટ જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો। ફરી જ મળીશું આવી એક નવી અપડેટ સાથે। ધન્યવાદ।